નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દેસાઈ વગો વિસ્તારની અંદર આવેલી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે। દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખાડે ગઈ છે તેવું લાગે છે। વરસાદના પાણી ભરાતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। નડિયાદથી ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે નડિયાદ શહેરમાં મુસળધાર વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તાર છે તે નડિયાદ શહેરનો હોસ્પિટલ અને સૌથી મોટી હોસ્પિટલનો ધમધમતો એરિયા એટલે કે દેસાઈ વગો વિસ્તારમાં મુસળધાર વરસાદને લઈને વાહનોમાં પણ પાણી ભરાયા છે। અહીંથી આવતા દર્દીઓની ખબર લેવા આવતા લોકોને ઢીચણસમા પાણીમાં થઈને પસાર થવું પડ્યું છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે શરૂઆતનો આ એક વરસાદ વરસ્યો છે, શરૂઆતના જ વરસાદને લઈને નડિયાદ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।